રમતગમત ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા માટે સરકારે અનેક યોજના અમલી બનાવી છે। સાથે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે। ખેલ મહાકુંભના આયોજનના કારણે આજે ગુજરાતના ખેલાડીઓ દેશ વિદેશમાં વિવિધ રમતોમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે। આપણું ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર ગુજરાત। રમતગમત ક્ષેત્રે ગુજરાતના રમતવીરો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી રહ્યા છે। રમતગમત ક્ષેત્રે વિકાસને વધુ વેગ મળ્યો વર્ષ 2010થી। વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતિની ઉજવણી દરમિયાન રમતગમતના મહાકુંભ સમાન ખેલ મહાકુંભની શરૂઆત કરાવી, જેનો મુખ્ય હેતુ હતો ગુજરાતમાં ખેલનું વાતાવરણ બને, સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવાય તથા ગામડાના બાળકો અને યુવાઓની ખેલ પ્રતિભા ઉજાગર થાય। આ ખેલ મહાકુંભમાં ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ દરેક રમતમાં 9 વર્ષથી નીચેના 60 વર્ષથી ઉપરના રમતવીરો પણ ભાગ લઈ શકે છે। દર વર્ષે લાખોની સંખ્યામાં રમતવીરો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભાગ લે છે અને કરોડો રૂપિયાના ઇનામ જીતે છે। દિવ્યાંગ રમતવીરો માટે પણ સ્પેશિયલ દિવ્યાંગ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। ખેલ મહાકુંભમાં ભાગ લેવાની સાથે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ કેટલાક ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા બહાર લાવી શક્યા છે। ખેલ મહાકુંભ રમત ક્ષેત્રે મળતા સરકારી લાભ મેળવવાનું પ્રવેશ દ્વાર છે, જેમાં ભાગ લેવાથી અને મનપસંદ રમતમાં સારા દેખાવથી દરેક રમતવીર યોજનાકીય લાભો મેળવવા હકદાર બને છે। ખેલ મહાકુંભ દ્વારા આપણા ગુજરાતમાં અલગ અલગ રમતો રમી શકાય છે। તેમાંથી વિદ્યાર્થી બાળકો અને તેમાં ઉત્સાહ જાગે છે અલગ અલગ રમતોમાં ભાગ લેવાનો। તે રમતો દ્વારા આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ અને બાળકો આગળ વધી તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાએ અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રમી શકે છે। તે દ્વારા તેઓ અલગ અલગ રાજ્યો સાથે રમી શકે છે। તે ખેલ મહાકુંભમાં જીતવાથી તેમને DLSSમાં એડમિશન મળે છે। ખેલ મહાકુંભથી બાળકો અને વિદ્યાર્થીઓમાં એક અલગ જ ઉત્સાહ જાગે છે। તેમાં સ્કૂલ લેવલ, તાલુકા લેવલ, રાજ્ય લેવલ અને પછી આખા ભારતમાં તેમને રમવા મળે છે। ખેલ મહાકુંભ આપણા દેશના બધા ખેલાડીઓનો મોટો ઉત્સવ છે। ખેલ મહાકુંભમાં ઘણા બધા રમતો યોજાય છે, જે રીતે કે આપણે સ્કૂલ લેવલ, તાલુકા લેવલ, જિલ્લા લેવલ કક્ષાએ। જ્યારે આપણે સ્ટેટ લેવલમાં આપણે ઇનામ મળે છે, આપણે સ્ટેટ લેવલમાં જ્યારે જીતીએ છીએ ત્યારે આપણને DLSSમાં ફ્રીમાં આપણને એડમિશન મળે છે। ત્યાં હોસ્ટેલ, રહેવાનું, ખાવાનું બધું ખૂબ જ સારું હોય છે। આપણને ભણવાથી લઈને રમત સુધી બધું સારું ત્યાં મળે છે। ખેલ મહાકુંભ આપણા દેશનું ગૌરવ છે। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની યોજના 2010માં કરી હતી। આ ખેલાડીઓ માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે। ખેલાડીઓનું ખૂબ મોટું ગૌરવ છે। ખેલ મહાકુંભ એ ગુજરાતના ખેલાડીઓ માટે શુભ સારો અવસર છે, જેમાં મોદી સર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010થી ખેલ મહાકુંભની શરૂઆત થઈ। એના થકી જ ગુજરાતના અલગ અલગ જિલ્લાના અલગ અલગ ગામડાના ખેલાડીઓને લાભ મળે છે। જ્યારે ખેલ મહાકુંભ સ્ટાર્ટ થયો ત્યારે અમે પણ ખેલાડી હતા, એના થકી જ અમે સારી રીતના ખેલાડી બન્યા। એના થકી જ આ ગુજરાતની ઇનસ્કૂલ યોજના છે, એમાં અમે કોચિંગ આપી શકીએ છીએ। ખેલ મહાકુંભ એ ખેલાડીઓ માટે, ગામડાના ખેલાડીઓ માટે બહુ સારું એવું પ્લેટફોર્મ છે। એના થકી છોકરાઓ શાળા લેવલ, જિલ્લા લેવલ, તાલુકા લેવલ અને સ્ટેટ લેવલે રમી શકે, ત્યાં જીતી શકે છે। એના પછી એમને અલગ અલગ સ્કીમમાં ફાયદો મળે છે, જે રીતના કે DLSS સ્કૂલ છે, એકેડમી છે, એમાં એમને ફ્રીમાં એડમિશન મળે છે, સવાર સાંજ કોચિંગ મળે છે, ડાયટ મળે છે અને ભણવાનું ફ્રીમાં મળે છે। અને સવાર સાંજ અલગ અલગ એક્સપર્ટ કોચ હોય એ લોકો કોચિંગ આપે છે। ખેલ મહાકુંભ શરૂ થયા બાદ ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધાર્યું છે। એક સમય હતો જ્યારે ગુજરાતીઓ વેપારી તરીકે ઓળખાતા, પણ સરકારના દૂરંદેશી વિઝનના કારણે આજે ગુજરાતના ખેલાડીઓ દુનિયાભરમાં પોતાની પ્રતિભાથી દેશનું નામ રોશન કરી રહ્યા છે। ખેલ મહાકુંભ દ્વારા બેડમિન્ટનમાં ગુજરાતી એથ્લેટ ઇલાવેનિલ વેલીવાન, એથ્લેટિક્સમાં સરિતા ગાયકવાડ, સ્વિમિંગમાં માના પટેલ, એથ્લેટિક્સમાં મુરલી ગાવિત, ટેનિસમાં જીલ દેસાઈ, ચેસમાં
મોક્ષ દોશી, સોફ્ટ ટેનિસમાં અનિકેત પટેલ, સ્કેટિંગમાં દ્વીપ શાહનો સમાવેશ થાય છે. ચેસમાં વિશ્વા વાસણવાલા, કુસ્તીમાં સનોફર પઠાણ, ટેનિસમાં વૈદેહી ચૌધરી અને માધવેન કામત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિવિધ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલો કાર્યરત છે. તેવી જ અમારા બનાસકાંઠા જિલ્લામાં DLSS વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠા ચાલી રહી છે, જેમાં એથ્લેટિક્સ, ફૂટબોલ, વોલીબોલ, કુસ્તી, બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરેલો છે. સતત કોચ ટ્રેનર દ્વારા આમાં મહેનત કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને શ્રેષ્ઠ ભોજન, નિવાસ, ખેલાડીઓને શિક્ષણ, તદુપરાંત જ્યારે દેશ વિદેશમાં રમવા જવાનું થાય છે ત્યારે ટુર્નામેન્ટ એક્સપ્લોઝર એ આપવામાં આવે છે. પેરા યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ થયેલ હતી 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર, જે થાઇલેન્ડમાં થઈ હતી. જે બનાસકાંઠાનો એક ખેલાડી પેરામાં ચક્ર ફેંકમાં અને ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બાળકોને જે ખેલાડીઓને અલગ અલગ સુવિધાઓ મળતી હોય, જે રીતે આપણે ગણીએ કે એક્સપ્લોઝર, એમને સારી એવી ડાયટ, રહેવાનું નિવાસ, બહાર જતા હોય તો એમની હોટલ અને અનેક પ્રકારની સુવિધાઓ હોય છે. જે રીતે બનાસકાંઠા DLSSમાં 5 ગેમ ચાલે છે. DLSS સ્કીમમાં ખૂબ સારી કોચિંગ મળે છે. અહીંનું ડાયટનું મેન્યુ પણ સારું હોય છે, રહેવાની વ્યવસ્થા પણ સારી હોય છે. પછી જે ગ્રાઉન્ડ છે, ટ્રેક એન્ડ ફિલ્ડ, એમાં ઇક્વિપમેન્ટ્સ ને બધું પણ ખૂબ સારું મળી રહ્યું છે. તાજેતરમાં જે ઓડિશા ખાતે જે જુનિયર નેશનલ ચાલી રહી છે તેમાં ગુજરાતે 3 મેડલ પામ્યા છે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. ત્યાંની સહાયતા સરકારશ્રીએ પૂરી પાડી છે. અને અત્યારે હું દિલ્હી રમવા ગયો હતો ત્યારે મને ત્યાં બધું ખર્ચ સરકારશ્રીનો રહે છે. જમવાથી લઈને એક્સ્ટ્રા ડાયટ, ત્યાં જે જરૂરત પડે તેમ બધું સરકારનું રહે છે. અને ત્યાં પુરસ્કાર આવે તો સરકાર અહીંયા પૈસા પણ આપે છે. ખેલ મહાકુંભ માત્ર રમતની પ્રતિભાઓ શોધવા માટે જ નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રમતગમતના વિકાસ માટેનો આધાર સ્તંભ બની ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલ મહાકુંભના મુખ્ય ઉદ્દેશને ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડ્યો છે. વર્ષ 2010માં ગુજરાતમાં આયોજિત ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16,50,000 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી, જે ગત વર્ષે 2023-24માં વધીને 66 લાખ થઈ. એટલે કે ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ તૂટ્યો. છેલ્લા 2 દાયકામાં ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ આવ્યા છે અને તેમની ક્ષમતાઓમાં થયો છે વધારો. આનો શ્રેય ગુજરાત સરકારના અથાગ પ્રયાસોને જાય છે. સરકારે ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી ઘણી નવી પહેલ, કાર્યક્રમો અને નીતિઓ શરૂ કરી, જે હેઠળ રમતવીરોને તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. આ માટે સરકાર દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયાની જોગવાઈ કરે છે. વર્ષ 2010ના ખેલ મહાકુંભમાં 16 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ 2.0માં ગ્રામ્ય કક્ષાથી રાજ્ય કક્ષા સુધીના દરેક વયજૂથના વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ ઇનામની રકમ સમાન રાખવામાં આવી છે. ખેલ મહાકુંભ 2.0માં 4 નવી રમતો જેવી કે સેપક ટાકરાવ, ફૂટબોલ, બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભ અંતર્ગત અંડર-9 અને અંડર-11માંથી ટેલેન્ટને ઓળખીને 4,655 ભાઈઓ અને 4,535 બહેનો એમ કુલ 9,190 પ્રતિભાશાળી ખેલાડીઓને સરકારી ખર્ચે જિલ્લા કક્ષાની રમતગમત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ગામ, તાલુકા, જિલ્લા, નગરપાલિકા કક્ષાની અને રાજ્ય કક્ષાની રમતના વિજેતા તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શિબિર દરમિયાન નિઃશુલ્ક રમતગમતની તાલીમ ઉપરાંત રહેવા, મુસાફરી અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
ઈચ્છા પ્રમાણે જુડોમાં અભ્યાસ કરું છું અને સારી એવી તાલીમ મેળવું છું, જે અમારા કોચ અમને રોજ તાલીમ આપે છે. જે સવારનું અમારું સેશન હોય છે એમાં રોજ સારી તાલીમ આપે છે, જેના દ્વારા હું ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષા સુધી પહોંચી શકી છું. અને રાજ્ય કક્ષા પર પહોંચતા અમને સરકાર દ્વારા ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવે છે, જેનાથી અમે અમારી પ્રતિભા બહાર લાવી શક્યા છે. જો અમારી શાળામાં ઇનસ્કૂલ યોજના દ્વારા 2 કોચિસ મુકાયેલા છે, જે અમને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપે છે અને અમને પૂરતી પ્રેક્ટિસ કરાવે છે. અમે તેમના અંડર પ્રેક્ટિસ કરીએ છીએ, જેથી અમે ખેલ મહાકુંભમાં પહોંચી શકીએ. સરકારશ્રીની આ યોજના દ્વારા અમને ખૂબ ફાયદો મળ્યો છે, તેથી અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેલ મહાકુંભ જેવી યોજનાઓથી બાળકોને જે ફાયદો થાય છે, તેના દ્વારા બાળકોની સુષુપ્ત શક્તિઓ જે રહેલી છે તેનો વિકાસ થાય છે. બાળકો અલગ અલગ ગેમમાં ભાગ લે છે અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સુધી એ લોકો રમવા માટે જાય છે. ખેલ મહાકુંભના માધ્યમથી જ પસંદગી પામેલા બાળકો ઇનસ્કૂલ યોજના છે, DLSS યોજના છે અને એકેડમી યોજનાનો લાભ લઈ રહ્યા છે અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી અને રાજ્યને મેડલ અપાવી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં હાલ 5 ઇનસ્કૂલ અંતર્ગત 8 ટ્રેનરો દ્વારા 240 જેટલા વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની સાથે તેમને જરૂરી મદદ અને સહાય પૂરી પાડે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અનુભવી કોચિંગ સ્ટાફ દ્વારા તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ખાસ કરીને વોલીબોલ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, આર્ચરી, રેસલિંગ, કબડ્ડી, જુડો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, ખોખો સહિતની રમતો માટે ખેલાડીઓને સજ્જ કરાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી રમતગમત ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. રાજ્યમાં હાલમાં જિલ્લા કક્ષાના 24 અને તાલુકા કક્ષાના 3 મળીને કુલ 27 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કાર્યરત છે. સાથે જ રાજ્યમાં કુલ 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ 4000 જેટલા ખેલાડીઓને નિવાસ સાથે તાલીમની સુવિધા પૂરી પાડી રહી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ વિશે વાત કરીએ તો તાલીમ અને કોચિંગ સપોર્ટ, હાઈ પરફોર્મન્સ સેન્ટર, સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, સ્ટ્રેન્થ એન્ડ એન્ડ્યોરન્સ રૂમ, સાયકોલોજી રૂમ, સ્ટીમ સોના રૂમ એન્ડ કન્સલ્ટેશન રૂમ, હાઈ પરફોર્મન્સ જીમ, જકુઝી, મલ્ટીપર્પઝ હોલ, હોસ્ટેલ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ, ચેન્જિંગ રૂમ, ક્લાઇમ્બિંગ વોલ, શૂટિંગ રેન્જ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા હોય છે. આ પ્રકારની સુવિધા અને તાલીમના કારણે રાજ્યના ખેલાડીઓ નેશનલ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. શક્તિ દૂત જેવી રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પણ નાણાકીય સહાય અને અનુદાન થકી વિવિધ રમતોના સેંકડો ખેલાડીઓને મોટો ટેકો આપી રહી છે. ગુજરાત ખેલ મહાકુંભ 2024 માટે 5 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જે 25 ડિસેમ્બર સુધી ચાલશે. ખેલ મહાકુંભ 2024માં રાજ્યભરમાંથી ખેલાડીઓ, યુવકો, યુવતીઓ, પુરુષ, મહિલા, સિનિયર સિટીઝન, નાગરિકો રમતગમતમાં ભાગ લઈ શકશે અને ઇનામ જીતી શકે છે. આ રમત સ્પર્ધાને ગુજરાત ખેલ મહાકુંભ 3.0 નામ આપવામાં આવ્યું છે. આ રમત સ્પર્ધામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. આ વખતે ખેલ મહાકુંભમાં વિવિધ 39 રમત સ્પર્ધા યોજાશે, જ્યારે રમતવીરોને 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે. ગુજરાત ખેલ મહાકુંભ 2024માં વિવિધ 39 રમતોની સ્પર્ધા યોજાશે. એટલે કે રમતવીરો 39 પ્રકારની રમતમાં ભાગ લઈ શકશે, જેમાં આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડેસવારી, ફેન્સિંગ, ફૂટબોલ જેવી રમતો યોજાશે. તો જિમ્નાસ્ટિક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખોખો, લોન ટેનિસ, રોલ બોલ, રગ્બી, ફૂટબોલ, શૂટિંગ, શૂટિંગ બોલ, સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડો, દોરડા ખેંચની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત વોલીબોલ, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, સેપાક, ટેકરો, ફૂટબોલ રમતમાં સ્પર્ધા યોજાશે. વિજેતાઓને કુલ 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે. સાથે અન્ય યોજનાનો પણ લાભ મળશે. તમારી તાકાત હવે સરકાર પાસેથી તમારે જે જોઈતું હોય એ
ગુજરાત સરકાર કાં તો ગુજરાત માટે તમારે જે રમતમાં આગળ વધવું હોય એ રમતમાં આગળ વધો અને તમારે પડતી મુશ્કેલી એ આપણા મંત્રીશ્રીને કહો એટલે બધી દૂર કરી દેશે તમારે. કે લાભાર્થીઓને કોઈ બી પ્રકારની રોકડ રકમ ના મળવી જોઈએ, ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં એને રકમ કઈ રીતે મળે, ઝડપથી રકમ કઈ રીતે મળે, ટ્રાન્સપરન્સી જોડે આપને ઇનામ કઈ રીતે મળે, તે માટે ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આપ લોકોને આપવામાં આવશે, આરટીજીએસ ના માધ્યમથી આપવામાં આવશે. ગુજરાત સરકારે વર્ષ 2022થી વર્ષ 2027 માટે નવી રમતગમત નીતિ જાહેર કરી છે, જેણે ગુજરાતમાં ભવિષ્યની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટેનો માર્ગ મોકળો કર્યો. આ નીતિનો ઉદ્દેશ ભારતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વિકસાવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત રાજ્યમાંથી રમતવીરોની ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાનો તથા ગુજરાતમાં સ્પોર્ટ્સ ટુરિઝમને વિકસાવવાનો છે. આવનારા સમયમાં નવા બનનારા 35 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી રાજ્યને વિવિધ રમતોમાં મેડલ્સ અપાવનારા ખેલાડીઓની સંખ્યા અનેક ગણી વધવાની આશા છે. સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓના કારણે સ્પોર્ટ્સ ટેકનોલોજીનો વિકાસ થવાની સાથે સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન મળશે.